સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સાયન્સ સબ્જેક્ટમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 4 એટલે કે પરમાણુનું બંધારણ વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ બાળકો આપણે યાદ કરો, પાર્ટ 5 માં શું ભણ્યા હતા? યાદ છે? યસ, આપણે પાર્ટ 5 માં 1 થી 18 તત્વના પરમાણુ જે છે બરોબર, એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કઈ રીતના દોરવું, કક્ષા કે એલ એમ એન, અને ઈ કક્ષામાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાળવા, એ ઇલેક્ટ્રોન ફૂલફિલ થઈ ગયા તો વધારાના ઇલેક્ટ્રોનને ક્યાં જવા દેવા, ક્યાં એનું કેન્દ્ર વચ્ચે હોય, બરાબર? આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા। એમાં 13 12 થી 13 સુધીના મેં કરાવેલા હતા અને બાકીના 14 થી 18 તમને જાતે હોમવર્કમાં કરવા આપેલા હતા। આઈ હોપ કે તમે વ્યવસ્થિત હોમવર્ક કરી લીધેલું હશે। ઓકે, ચાલો એ ટોપિક ક્લિયર। હવે આજે બાળકો આપણે પાર્ટ 6 માં નવો ટોપિક સમજવાનો છે, એની સાથે લિંક અપ જ છે પણ ટોપિકનું નામ થોડું અલગ છે, એટલે કે સંયોજકતા। પ્રશ્ન શું છે આપણો આજનો પહેલો પ્રશ્ન? સંયોજકતા વિશે નોંધ લખો। સાવ સહેલો પ્રશ્ન છે। આગળને આપણે પાર્ટ 5 માં જે વસ્તુ ભણી ગયા એ આવડે એટલે આ તમને આપમેળે આવડે છે, સાવ સિમ્પલ, બરાબર? હમણાં આપણે સમજીએ એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવવા માંડશે। ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ। પહેલો પોઈન્ટ, પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે। શું? બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા કહે છે। બહારની કક્ષા, જેમ કે આપણે વાત કરી કાર્બન, ચાલો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? યાદ કરો, કાર્બન એટલે બાળકો 6 નંબરનો પરમાણુ ક્રમાંક થાય। 6 નંબરનું તત્વ કયું હોય? કાર્બન, તો આમ 6 નંબર થશે। હવે એની ઇલેક્ટ્રોન રચના તમે ગોઠવો તો આપણે નિયમ હતો એમ, પહેલા હંમેશા કેટલા હોય? 2 કરવાના છે 6, 2 આવી ગયા, કેટલા વધ્યા? 4। તો બાહ્યતમ કક્ષામાં 4 કાર્બન થયા, બરાબર? એનું મારે બંધારણ દોરવું હોય તો એ થઈ જાય। જો આ કાર્બનનું કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા। પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? જો આ રહ્યું 2 ઇલેક્ટ્રોન, ચાલો આ 2। બીજી કક્ષામાં 4, 1 2 3 4। આ સિવાય 7 હોય તો શું આવે? 2 અને 5 આવે। 8 તો 2 અને 6 આવે। ડન? ટૂંકમાં આપણે છેલ્લી કક્ષા જોવાની, એ તત્વને એની સંયોજકતા કહે છે। ઓકે, બીજું જોઈએ આપણે સંયોજકતા, ક્લિયર? એમાં એની જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, અહીંયા સંખ્યા ઇલેક્ટ્રોનની કેટલી છે? 4, આ છેલ્લી કક્ષામાં। ઓકે, આગળ જોઈએ આપણે, દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજવાની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે। જો આ પણ પાછું એવું કે સંયોજકતા બીજી વાર એવું અહીંયા આવશે, એટલે એ સંયોજકતા છે એ ટોટલ હોય એક જ છે, એક જ વસ્તુ, પરંતુ એ તમારું તત્વ જે છે, આ તત્વ એ કયા સમૂહમાં છે એના ઉપર ખાસ નિર્ભર કરે। એનો પરમાણુ ક્રમાંક શું છે અને એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર ખાસ આ વસ્તુ આધાર રાખે। પહેલી વ્યાખ્યા શું કીધી સંયોજકતાની? કે જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ એની સંયોજકતા। ઓકે, બીજું શું કીધું? કે ઈ તત્વ અન્ય પરમાણુ સાથે સંયોજવાની નિશ્ચિત ક્ષમતા ધરાવશે। જેમ કે આપણો નિયમ શું હતો? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ફરજિયાત એને અષ્ટક પૂર્ણ કરવું જ પડે, 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા જ પડશે। એના માટે એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોનની આપ-લે કરશે। હમણાં આ થિયરીમાં પણ આપણે આગળ આવશે। તો એને 4 ઇલેક્ટ્રોન ઘટે છે 8 પૂરા કરવા, તો 4 કોક પાસેથી લેશે અથવા આ 4 દઈ દેશે અને 2 મેચ કરાવી દેશે। તો ઈ પણ શું થાય બાળકો? એની સંયોજકતા થઈ। ઈ એમનેમ બેસશે નહીં, કા 4 ઇલેક્ટ્રોન વયા ગયા તો જો 2 થઈ ગયું, અથવા આમાં તમે 4 એડ કરો તો 2 8, આના જેવું થઈ ગયું। ટૂંકમાં એ આના જેવું અષ્ટક પૂર્ણ કરવા માટે કંઈક ને કંઈક મથામણ કરશે। ઈ પણ એની સંયોજકતા જ છે, બરાબર? અત્યારે તમે ખાલી એની વ્યાખ્યા યાદ રાખો। આગળ જોઈએ, પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। 1 માર્ક માટે બાળકો મોસ્ટ આઈએમપી,
શું? તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ઓકે, જો તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય, એટલે કે જો આ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી નથી, કારણ બીજી કક્ષામાં હોવા જોઈએ કેટલા? 8 છે કેટલા? 4 ઘટે છે ને. તો એના માટે શું કરશે એ પરમાણુ? તો જો અહીં કીધેલું છે તેવા પરમાણુ એની સક્રિયતા ખૂબ જ ઓછી હોય, એ બહુ સક્રિય હોય નહીં. સક્રિય એટલે કે આપલે કરવી એકબીજા પાસેથી. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેને નિષ્ક્રિય તત્વો કહે છે. જેમ કે હું વાત કરું નિયોન, ચાલો યાદ કરો આપણે આગલા લેક્ચરમાં પણ કરાવ્યું હતું નિયોનનું બંધારણ. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય યાદ કરો? યસ, નિયોન એટલે બાળકો થાય 10. 10 પરમાણુ ક્રમાંક છે અને તમે કઈ રીતના ગોઠવશો? 2 અને 8 થઈ ગયા. તો હવે આમાં તો છેલ્લી કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ જ છે, નથી એને ઇલેક્ટ્રોન વધતા કે નથી ઇલેક્ટ્રોન ઘટતા. તો આ નિષ્ક્રિય તત્વ થયું. કયું થયું? નિષ્ક્રિય તત્વ થયું. એમાં હિલિયમ થી ચાલુ થાય, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા શું છે? તો કે આ બધા બાળકો નિષ્ક્રિય તત્વો છે. આ જસ્ટ તમારી જાણકારી માટે છે, તમને આપેલા નથી, પરંતુ તમારી જાણકારી માટે છે. તમે આવર્ત કોષ્ટકમાં જોજો, જે છેલ્લો ઊભો સમૂહ હશે ને, જે છેલ્લો, એ આખો આમાં બધા હશે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન બધા ઊભા હશે, જોજો. તો એ બધા શું છે? નિષ્ક્રિય સમૂહ, અને એની સંયોજકતા હંમેશા બાળકો શૂન્ય જોઈએ, યાદ રાખવાની. જો અહીં લખેલું છે તેની સંયોજકતા હંમેશા કેવી હોય? શૂન્ય હોય. કારણ કેમ કે એને નથી ઇલેક્ટ્રોનની જરૂર પડતી, નથી એને કોઈ પાસેથી લેવા કે નથી કોઈ પાસેથી દેવા. એટલે મતલબ એની પાસે દેણુંય નથી અને કોઈ પાસેથી માંગતોય નથી. એનું બેંક બેલેન્સ કેવું છે? શૂન્ય છે. જરૂર પડતી નથી કોઈ પાસેથી લેવડ દેવડની. એને નિષ્ક્રિય તત્વો કહે છે. જેમ કે હિલિયમ, એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજો છે, બરાબર. ઈ સિવાયના બાકી બધાની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. જેમ કે આપણે અહીંયાથી ચાલુ કર્યું નિયોન થી. આર્ગોન તો 18 થાય. આર્ગોનમાં કેટલા થાય? 18. 18 ને આપણે આમ લખી શકીએ બાળકો, 2 8 8. આવ્યા છેલ્લી કક્ષામાં 8. હિલિયમ સિવાયની બધાય તત્વ જે છે એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, હિલિયમને બાદ કરતા. કારણ હિલિયમનો પરમાણુ ક્રમાંક જ 2 છે, તો એમાં 8 આપણે ઇલેક્ટ્રોન સમાવી શકીએ નહીં. ઓકે, એટલે હિલિયમ સિવાય બધાયમાં છેલ્લી કક્ષામાં અથવા બાહ્યતમ કક્ષા કહી શકો, અથવા એને તમે સંયોજકતા કક્ષા પણ કહી શકો, એમાં 8 ઇલેક્ટ્રોન હોય. ડન? આટલું ક્લિયર? આગળ જોઈએ આપણે બાળકો. દરેક તત્વનો પરમાણુ જે છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવે છે. હવે અષ્ટક રચના એટલે શું? તો કે અષ્ટક એટલે 8. તમે જાણો જ છો, એ કોઈ પણ તત્વ હોય એને એની છેલ્લી કક્ષામાં હંમેશા 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા જ હોય. જેમ કે હું વાત કરું ફ્લોરિન. ફ્લોરિન એટલે પરમાણુ ક્રમાંક છે બાળકો 9. તો 9 પરમાણુ ક્રમાંક છે ને આપણે આમ લખીએ 2 અને 7. ઓકે, છેલ્લી કક્ષામાં જો કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઘટ્યા કેટલા ઇલેક્ટ્રોન? 1. તો એ ક્યાંકથી આપલે કરશે જ, કોક પાસેથી લઈ જ લેશે, એમને રહેશે નહીં, એની કઈ પ્રોસેસ ચાલુ જ હોય. જે આપણે એ જ કીધું છે. આ માટે તે અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કોકને 1 ઇલેક્ટ્રોન વધતો હોય તો શું કરે? એની પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ લે અને પોતાનામાં આવવા દે. જેમ કે આપણે વાત કરીએ સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક બાળકો 11 થાય. કેટલો થાય? 11. તો 11 પરમાણુ ક્રમાંક હોય એ આમ ગોઠવાય 2 8 1. તો યાદ રાખજો 9 વાળો 2 અને 7 9 થઈ ગયા, 8 ને 2 10 ને 11 થઈ ગયા. ચાલો હવે આને છેલ્લી કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા 7 ઇલેક્ટ્રોન ઘટે, આને એક જ ઘટે. તો 7 ઇલેક્ટ્રોન ક્યાંકથી લેવા ઈ સહેલું પડે કે આ કોકને દઈ દેવો? ઈ સહેલું પડે. સ્વાભાવિક જ છે, એક ઇલેક્ટ્રોન કોકને આપી દે તો જો આને ઘટતો જ તો આ ઈ લઈ લે, તો એને 8 થઈ ગયા પ્લસ 1 2 8. સમજાણું? આવી રીતના આપલે થતી હોય ઇલેક્ટ્રોનની. એને ઇલેક્ટ્રોનની ભાગીદારી કહેવાય, પાર્ટનરશિપ.
ઓકે, બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાની સંયોજકતા જ કહેવાય. ત્રીજી એવી સંયોજકતાની વ્યાખ્યા. ધારો કે કોઈ એક તત્વ છે, જેમ કે અહીંયા જ આપણે વાત કરી, એક ઇલેક્ટ્રોન ઘટતો હતો, તો એક ઇલેક્ટ્રોન લીધો ને, તો એ એક છે એ પણ એની સંયોજકતા જ થઈ. પણ મેં તમને કીધું એમ, એ કયા સમૂહમાં છે, કયા આવર્તમાં છે, બરાબર, એના ઉપર આધાર રાખે. એટલે અત્યારે આપણે એ જોવાની જરૂર નથી. અત્યારે ખાલી જસ્ટ ઓનલી તમે સંયોજકતાની જે વ્યાખ્યા આપેલી છે એ ખાસ જોવો. શું વ્યાખ્યા આપી? પહેલી, છેલ્લી કક્ષા હોય એ એની સંયોજકતા થઈ, આ વ્યાખ્યા. બીજું, અષ્ટક પૂર્ણ કરવા માટે એ એની સંયોજકતા હોય. અને ત્રીજું, એમાં જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, વધઘટ જેટલા થતા હોય, એ પણ શું હોય? એની સંયોજકતા. એટલે કે ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા. આ ત્રણે ત્રણ વ્યાખ્યા કેની છે? સંયોજકતાની જ છે. અને સાવ સિમ્પલ ટોપિક છે બાળકો. આપણે આગળનો જે ભાગ આવી ગયો એની સાથે મેચ જ થાય છે મોટા ભાગનો પોર્શન. ઓકે, એટલે તમને ઝડપથી યાદ પણ રહી જશે. ઓકે, તો આ જેટલા પોઈન્ટ્સ લખેલા છે એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. બાળકો, આપણે સંયોજકતા શું છે એ તો સમજી ગયા, પરંતુ કોઈ પણ તત્વ હોય એની સંયોજકતા કઈ રીતના નક્કી કરવી એ આપણે અહીંયા જોવાનું છે. સાવ ઈઝી ક્વેશ્ચન છે. સંયોજકતા આવડી ગયો તો કોઈ પણ તત્વ છે એની સંયોજકતા કઈ રીતના નક્કી કરવી એના માટે જસ્ટ ખાલી 2 થી 3 નિયમો છે. એ નિયમો યાદ રાખશો એટલે તમને એ પણ આવડી જશે. અને હમણાં એ સંયોજકતાનો અહીંયા આપણે એક ક્વેશ્ચન પણ સોલ્વ કરીશું. એટલે ફાઇનલ તમને સંયોજકતા શું છે એ આ સેશનમાં એટલે કે પાર્ટ 6 માં એની માહિતી મળી જ જશે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન શું છે આપણો? વાંચો. તત્વોની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, પહેલું તો આપણે કીધું હતું, જે આપણી વ્યાખ્યા હતી જ આગલા ક્વેશ્ચનમાં જે આપણી વ્યાખ્યા શું હતી કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ તત્વની સંયોજકતા છે. આપણે 3 વ્યાખ્યા જોઈ ગયા હતા સંયોજકતાની. એમાંની પહેલી જ વ્યાખ્યા આ જ છે, બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. પણ એના માટે કઈ નિયમો છે. શું? તો કે પહેલું, હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, આ બધાય તત્વો એવા છે કે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. જેમ કે આપણે વાત કરીએ હાઇડ્રોજન, એનો પરમાણુ ક્રમાંક જ 1 છે તો એક જ થાય. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 હોય તો એને આપણે આમ ગોઠવીએ 2 અને 1 ફરજિયાત પેલી કક્ષામાં 2 હોવાના છે. સોડિયમ હમણાં ગોઠવ્યું તો યાદ કરો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 તો આપણે આમ ગોઠવી શકીએ 2 8 1. તો જો બધાયની છેલ્લી કક્ષા જો ત્રણેયની, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, ત્રણેયની છેલ્લી કક્ષા જો આમાં પહેલી ગયો છેલ્લી ગયો. હાઇડ્રોજનમાં તો એક જ રહેવાની છે, એમાં કઈ ફેર પડવાનો નથી કારણ કે એનો પરમાણુ ક્રમાંક જ 1 છે. લિથિયમમાં પણ છેલ્લી કક્ષા 1, સોડિયમમાં પણ છેલ્લી કક્ષા 1. બધાયની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. પણ ઈ ક્યારે ખબર પડે? જો તમને તત્વના નામ આવડતા હોય, એની સંજ્ઞા આવડતી હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો પરમાણુ ક્રમાંક આવડતો હોય તો ખબર પડે. અહીંયા મેં લખ્યું સોડિયમનો 11. ક્યારે? કે જો મને ખબર હોય સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 થાય તો. બાકી હું આવી રીતના 11 કેમ ગોઠવી શકું? એટલા માટે જ આપણે તમને આગળ પણ કીધેલું હતું, હજી પણ આ લેક્ચરમાં કહું છું કે 1 થી 20 તત્વની નામ, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા આ તો મગજમાં ફિટ બેસાડી જ લેજો. ઓકે, તો આથી આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, સ્વાભાવિક જ છે. એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરો કરવા શું કરશે? તેથી તેમની સંયોજકતા 1 છે તેમ કહી શકાય. હવે આને 7 લેવા પડે, આને 7 લેવા પડે, એના કરતા એવું કાંઈ કરાય નહીં, અઘરું પડે. આ એક જવાબ દઈ તો જો અષ્ટક પૂર્ણ થઈ જાય છે. એટલે એ લોકો એવી રીતના કરશે, એક ઇલેક્ટ્રોન જવા જ દેશે. ઓકે, એટલે એની સંયોજકતા 1 છે એમ કહી શકાય. કોની? આ જેની છેલ્લી કક્ષામાં 1 હોય એની વાત છે. અહીં આપણે 3 એક્ઝામ્પલ લીધા, ઇનફ છે. હાઇડ્રોજન, લિથિયમ અને
સોડિયમ. ઓકે, એકની તો વાત થઈ ગઈ, પણ જ્યારે 2 હોય 3 હોય તો એના માટે શું કરવું? તો કે અહીં આપણને આપેલું છે મેગ્નેશિયમ, એની સંયોજકતા 2 હોય. કારણ શું કામ? કારણ કે મેગ્નેશિયમનો બાળકો પરમાણુ ક્રમાંક 12 થાય. કેટલો થાય? 12. અને એને તમે આવી રીતના લખી શકો. 12 છે તો કઈ રીતના લખી? યાદ કરો. પહેલામાં 2, બીજામાં 8, 8 ને 2 10, 10 ને 2 12. છેલ્લી કક્ષામાં શું આવ્યું? 2 આવ્યા, સંયોજકતા 2 થઈ ગઈ. ડન. ઓકે, એલ્યુમિનિયમની વાત કરીએ તો એની સંયોજકતા 3 થાય. કઈ રીતના? ચાલો જોઈએ. એલ્યુમિનિયમ એટલે બાળકો પરમાણુ ક્રમાંક 13. તો આમ થાય 2 8 3. કારણ કે 8 ને 2 10, 10 ને 3 13. થઈ ગયા. છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 3. એટલે એની સંયોજકતા 3. અહીંયા છેલ્લી કક્ષામાં 2 હતા એટલે એની સંયોજકતા 2. અહીંયા 1 હતા એટલે બધાની સંયોજકતા 1. ચાલો, ક્લિયર? હજુ એક ટોપિક મેઇન ઇમ્પોર્ટન્ટ સમજવાનો આ છે. ચાલો, આ વસ્તુ તો આવડી ગઈ. જે છેલ્લી કક્ષા હતી એના માટે ઇમ્પોર્ટન્ટ ખાલી પરમાણુ ક્રમાંક છે. ગોઠવતા તો આઈ થિંક હવે તમને આવડી જ ગયું છે. ઓકે, પણ 5 થી 7 હોય છેલ્લી કક્ષામાં ત્યારે શું કરવું? જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ, આપણને કીધું જ છે પ્રશ્નમાં ઉદાહરણ સાથે સમજાવો. તો ચાલો ઉદાહરણ સાથે સમજીએ. ઓક્સિજનનું આપણે ઉદાહરણ લઈએ. ઓક્સિજન એટલે બાળકો પરમાણુ ક્રમાંક થાય 6. ચાલો, તો એને આપણે લખીએ તો આમ થાય, સોરી 8 થશે ઓક્સિજન એટલે. તો એને આપણે આમ લખી શકીએ 2 6. આમ થયું. છેલ્લી કક્ષામાં કેટલા આવ્યા? 6 આવ્યા. 5 થી 7 હોય ત્યારે. તો હવે ઓક્સિજન શું કરશે? એનું અષ્ટક પૂર્ણ કરવા માટે ઓક્સિજન ત્યાંથી 2 ઇલેક્ટ્રોનનો મેળ કરશે. ઈ શું કરશે? 2 ઇલેક્ટ્રોનનો મેળ કરશે. 6 ને 2 8. એવા ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો. નાઇટ્રોજન તો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 7. નાઇટ્રોજનમાં કેટલો થાય? નાઇટ્રોજનની સંજ્ઞા n, પરમાણુ ક્રમાંક 7. એને આમ તમે લખી શકો 7 છે તો 2 અને 5. આમાં પણ એમ થયું. છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ઘટે તો એ શું કરશે? 3 નો ક્યાંકથી મેળ કરશે. 5 થી 7 હોય ત્યારની વાત છે આ. તો ત્યારે શું હોય? જેટલા ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષા એટલે કે અષ્ટક પૂર્ણ કરવા ઘટતા હોય ઈ એની સંયોજકતા થઈ જાય. જેમ કે અહીંયા ઓક્સિજનની સંયોજકતામાં કેટલા ઘટે? 2. તો ઓક્સિજનની સંયોજકતા 2 થઈ. નાઇટ્રોજન છે કેટલા ઘટે? 3. તો નાઇટ્રોજનની સંયોજકતા 3 થઈ. અહીંયા એવું થઈ જાય. પછી અહીંયા આના જેવું હોતું નથી. છેલ્લી કક્ષામાં હોય ઈ જ હોય. એમ ન હોય. અહીંયા તો છેલ્લી કક્ષામાં 6 છે, અહીંયા 5 એટલે શું એની સંયોજકતા ઓક્સિજનની 6 થઈ? ના. શું નાઇટ્રોજનની 5 થઈ? ના. ત્યાં શું હોય? જેટલા ઘટતા હોય ઈ એની સંયોજકતા થઈ જાય. અહીંયા કેટલા ઘટે છે? અષ્ટક પૂર્ણ કરવા 2. તો ઓક્સિજનની સંયોજકતા 2 હોય, નાઇટ્રોજનની 3 હોય. શું કામ 3 હોય? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. સમજાણું? જેમ કે હજી એક એક્ઝામ્પલ લઈએ. ક્લોરીન. ક્લોરીન એટલે 17 થાય. બરાબર? આપણે એમ વાત કરીએ ક્લોરીનની તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક થાય 17. હવે 17 હોય એને તમે કઈ રીતના લખો? 2 8 10, 10 ને 7 17. છેલ્લી કક્ષામાં 7 આવ્યા. ઘટે કેટલા? 1. તો શું છેલ્લી કક્ષામાં 7 આવ્યા તો ક્લોરીનની સંયોજકતા 7 થઈ ગઈ? ના. અહીંયા શું કરવાનું? 5 થી 7 હોય ત્યારનો નિયમ છે. જેટલા ઘટતા હોય ઈ એની સંયોજકતા થાય. કેટલા ઘટે છે? 1. તો એની ક્લોરીનની સંયોજકતા 1 થાય. ડન. સાવ 3 ઈઝી નિયમ છે. જ્યારે 1 હોય ઈ જ રાખવાની સંયોજકતા, 2 3 હોય ઈ જ રાખવાની સંયોજકતા, પણ 5 6 અને 7 થઈ જાય બાળકો ત્યારે ઉલટાવી નાખવાનું. જેટલા ઘટતા હોય ને ઈ એની સંયોજકતા કરી નાખવાની. ચાલો એવો જ એક અહીંયા પ્રશ્ન સોલ્વ કરીએ એટલે તમને વધુ આઈડિયા આવી જશે. અહીંયા બાળકો તમને 3 તત્વોના નામ આપેલા છે. ક્લોરીન, સલ્ફર અને મેગ્નેશિયમ. આ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તમને કીધું છે. ચાલો અહીંયા નિયમો આપણે આપી દીધા. હવે તમને આવી રીતના કોઈ પણ 3 તત્વો આપે, ચાલો આની સંયોજકતા ગોતીને બતાવો. તો પેલું શું? એનો તમને પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ.
ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્લોરીન છે, ક્લોરીન તો બાળકો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 થાય. સલ્ફર છે તો એનો પરમાણુ ક્રમાંક 16 થાય. મેગ્નેશિયમ છે તો જો અહીં આપણે કહ્યું તો આ રહ્યો, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 થાય. ચાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે તો કે ઇલેક્ટ્રોન ગોઠવો. હવે ક્લોરીન 17 છે તો આપણે આમ કરી શકીએ 2 8 7. સલ્ફર છે 16 2 8 6. મેગ્નેશિયમ 12 છે 2 8 2. ચાલો હવે યાદ કરો તો પહેલી કક્ષાને આપણે શું કહેતા હતા? આ જે પહેલી કક્ષા હતી એને આપણે શું કહેતા હતા? યાદ કરો. યસ, કરીના, કે. બીજી કક્ષાને લીના, એલ. ત્રીજી મીના એટલે કે એમ. ડન. હું એમ કહું ક્લોરીનની કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો જવાબ શું આવે? 2. ક્લોરીનની એલ કક્ષામાં તો કે 8. ક્લોરીનની એમ કક્ષામાં તો કે 7. એવી રીતના સલ્ફર અને મેગ્નેશિયમ. ઓકે, આપણે આટલું લખ્યું, પરંતુ સંયોજકતા મારે લખવી હોય તો કઈ રીતના લખાય? તો કે સાવ સિમ્પલ. ક્લોરીનમાં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, ઘટે કેટલા? અષ્ટક છે 8 નું, 7 વયા જાય, ઘટે કેટલા? 1. તો આ 1 જે છે એ ક્લોરીનની સંયોજકતા થઈ. આપણે અહીંયા પણ જોયું હતું, ઈ જ પાછું અહીંયા આવ્યું. સમજાણું? આવી રીતના સેમ એ સલ્ફર છે, હોય કેટલા છેલ્લી કક્ષામાં? 8. છે કેટલા? 6. બાદ કરી દો 2. સલ્ફરની સંયોજકતા 2 થઈ. મેગ્નેશિયમ એમાં તો 2 જ છે, તો એમાં કઈ પ્રશ્ન રહેવાનો નથી, તો એને 8 માંથી બાદ કરવાના નથી. તો પછી 8 માંથી 2 જાય તો એવું એમાં કરવાનું નથી, કારણ કે અહીંયા જો ઓલરેડી આપણે જોઈ ગયા 2 હોય તો ઇટ્સ ઓકે, એને 6 લેવા મોંઘા પડે, એટલે ઈ સંયોજકતા કેવી રહેશે? 2 ને 2 એમને જ રહેશે. ઓકે, આવી રીતના મિક્સમાં પણ તમને બાળકો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, ત્યારે તમારે આવી રીતના જવાબ દેવાનો હોય છે. ઓકે, આનો પણ એક વખત સ્ક્રીનશોટ પાડી લો અને તમે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો બાળકો. ઓકે બાળકો, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે તમને સંયોજકતા શું છે. કારણ કે આજના સેશનમાં આપણે પહેલા તો સંયોજકતાની વ્યાખ્યાઓ જોઈ, એનું ઇન્ટ્રોડ્યુશન જોયું, ઇન્ટ્રોડક્શન કે કઈ રીતના છે, એના નિયમો જોયા, અહીંયા પણ 3 એ 3 નિયમો એક્ઝામ્પલ સાથે જોયા, અને લાસ્ટમાં આપણે 3 એવા તત્વો હતા કે એની સંયોજકતા પણ કઈ રીતના શોધવી એવો આપણે એક નાનો એવો પ્રશ્ન સોલ્વ કર્યો. ઓકે, તો સંયોજકતા આઈ હોપ કે તમને હવે ક્લિયર થઈ ગઈ હશે. બાળકો તમારે આજના સેશનમાં ચાલેલી બધી થિયરી હોમવર્ક સ્વરૂપે 2 વખત લખવાની છે. ઓકે, તો વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. થેન્ક યુ.